નમસ્તે. પૌરાણિક કથાઓ પ્રમાણે સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનું શસ્ત્ર છે. આ શસ્ત્રને ભગવાન વિષ્ણુએ એમના કૃષ્ણ અવતાર વખતે ધારણ કર્યું હતું. દંતકથા અનુસાર જ્યારે સમગ્ર સૃષ્ટિમાં રાક્ષસોનો અત્યાચાર વધી ગયો ત્યારે તમામ દેવી દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. પરંતુ રાક્ષસોને હરાવવા માટે ભગવાન વિષ્ણુને દિવ્ય શસ્ત્રની જરૂર હતી, જેના માટે ભગવાન વિષ્ણુ કૈલાસ પર્વત પર ગયા અને ભગવાન શિવની પૂજા કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ હજારો નામોથી ભોલેનાથની સ્તુતિ કરી અને દરેક નામ સાથે તેમણે ભોલેનાથને કમળનું ફૂલ અર્પણ કર્યું. ત્યારે ભોલેનાથે ભગવાન વિષ્ણુની પરીક્ષા કરવા માટે 1000 કમળના ફૂલોમાંથી એક ફૂલ સંતાડી દીધું. એક ફૂલ ન મળવાથી ભગવાન વિષ્ણુએ પોતાની એક આંખ ભગવાન શિવને અર્પણ કરી. ભોલેનાથ પ્રસન્ન થયા અને ભગવાન વિષ્ણુને પોતાના દ્વારા બનાવેલું સુદર્શન ચક્ર અર્પણ કર્યું. શ્રી હરિએ આ ચક્ર ધારણ કર્યું હતું અને ઘણી વખત આ ચક્રની મદદથી દેવતાઓને રાક્ષસોના અત્યાચારથી મુક્ત કર્યા હતા. સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે કાયમ માટે જોડાયેલું બની ગયું. આ પછી શ્રી હરિએ માતા પાર્વતીને જરૂર પડ્યે આ ચક્ર આપ્યું. માતા પાર્વતીથી આ ચક્ર ઘણા દેવી દેવતાઓ દ્વારા પસાર થઈને ભગવાન પરશુરામ સુધી પહોંચ્યું. તે પછી તેમણે આ સુદર્શન ચક્ર શ્રી કૃષ્ણને સોંપી દીધું. એવું માનવામાં આવે છે કે સુદર્શન ચક્ર ભગવાન કૃષ્ણના શક્તિશાળી શસ્ત્રોમાંથી એક છે. તે સૌથી સચોટ હથિયાર માનવામાં આવતું હતું, કારણ કે સુદર્શન ચક્ર એકવાર છોડવામાં આવે પછી તે દુશ્મનનો નાશ કરીને જ પરત ફરે છે. આ શસ્ત્રને કોઈ પણ રીતે રોકવું અશક્ય હતું. જ્યારે પણ શ્રી કૃષ્ણે તેમના સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો છે ત્યારે તે ક્યારેય સંહાર કર્યા વગર પાછું ફર્યું નથી. સુદર્શન ચક્રનું નામ 2 શબ્દો પરથી લેવામાં આવ્યું છે, સુ અને દર્શન, જેનો અર્થ છે શુભ દ્રષ્ટિ. તમામ મહાઅસ્ત્રોમાંથી માત્ર સુદર્શન ચક્ર એવું છે જે સતત ગતિશીલ હોય છે. સુદર્શન ચક્રને નમન. ધન્યવાદ.